તો જય માતા, જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આજના અમારા બ્લોગમાં. તો હવે અત્યારમાં અમારા બે છોકરા જાગી ગયા છે, પર્વ અને હસ્તી. પર્વભાઈ જો અહીંયા બેસી ગયા છે ને અહીંયા તો વગરનો હાથમાં આવડાયેનું શું છે? આ હાથમાં શું છે? શેની દવા છે? હું છું તને મજા નથી? તો મજા નથી તો ભાઈ એની દવા લીધી. જો હું તમને બતાવું, જો આ દવા છે એની. મજા નથી ને તો આ દવા લાવે. કોણે લઈ દીધી? હા, દાદાને કીધું હોય મને મજા નથી તા લઈ જાઓ. દાદાએ તો લઈ દીધી હોય કા. અને ભાઈ અમારે હસ્તીબેનને આજે સિરિયસલી મજા નથી. ઓલાને તો એમને મજા નથી, પણ હસ્તીને તો સિરિયસલી મજા નથી. માથું દુખે છે કા હસ્તી? માથું દુખે છે ને તો જો આરામ કરે છે. અને મજા નથી તો એટલે તબિયત બગડી છે. તો ભાઈ રાતે એમાં શૂટમાંથી આવ્યા હતા લેટ, અને અત્યારે હતી પછી શૂટમાંથી આવવામાં લેટ થઈ ગયો અને હોવામાં લેટ થયો એટલે મજા બગડી ગઈ છે. હા, એ વાંધો આવે ને પાછો. હા, અમારા ભાઈ નખરા ઘરમાં ખાઈ મોઢામાં ગળી ન થતો. અત્યારે છે ને હોસ્પિટલની મજા બગડી ગઈ છે. હવે ભાઈ નાવા જાય છે. મજા બોલા રસોઈમાં શું બનાવવાની છે? રસોઈમાં શાક ને વિચારું છું હું બનાવું. શાક એનું કરું, દાળ ભાત કરું કે ખીચડી કરું. કાંઈ નહીં, વિચારીને કે બરોબર શું કરવાની છે. વિચારીને પછી મને કહેજો. મજા નથી એટલે સ્કૂલે ટિફિન ખાવું લઈ જાય. સ્કૂલે જાય લે સ્કૂલે કેમ નથી જાવ? દીદી તો જવાની હો સ્કૂલે. સ્કૂલે જાય ને તું એ સ્કૂલે જાય. તું જાય સ્કૂલે? એને મજા નથી થઈ જાય તોય તું નહીં જા. દીદી જાય તો જાય તું. દીદી તો સ્કૂલે જવાની છે. તારે વઈ જવા જાય ને નાટક આ નોટંકી પણ સરપ્રાઈઝ બાકી છે. કોની પેલી ગેમ રેમો કે સરપ્રાઈઝ બાકી છે ને? આ નાઈ લાઈ તને સરપ્રાઈઝ આપવાની છે. જા સરપ્રાઈઝ મને તને બાકી આ લાઈ ઉતાવ લે હે કોને સરપ્રાઈઝ આપવાની બાકી છે કે? તો પણ આટલા તો તૈયાર થઈ જા પછી લાલચ છે મારો પેલો કામ કરે. લાલચ પૂરી બલા હે. તો ભાઈ અમારે તો આને હોતને લાલચ આપવી પડે જ્યારે જાય છે ને હવે. તો ભાઈ એને છે ને હવે નવડાવવા મોકલી દઈ અને નહીં આવે. જો છે ને હાવ નાનું છોકરું જ છે હાવ. ઓરેન્જ કલર થી નાવું છે એમ. ઓરેન્જ કલરથી એટલે કેસુડાથી. તો ભાઈ આ જો અમારા પર્વભાઈનું કેસુડાનું પાણી તૈયાર છે. હવે આ પાણીથી અમારા પર્વભાઈ નાહે. કેસુડા પાણીથી નવડાવવાનું. હા, તો આ પાણીથી અમારા પર્વભાઈ નાહે. હસ્તી તારે આ પાણીથી નાવાનું છે? કાલ નાયો તો આજે ઇવેન્ટ કર્યું મારે કેસરી પાણીથી નાવું, ઓરેન્જ પાણીથી નાવું એમ. રસ્તી સ્કૂલે નથી ગઈ પણ પર્વભાઈ એકલો ગયો છે પહેલી વખત. નકર રસ્તી રજા પાડે એટલે યાર રજા પાડે. એ મમ્મી સ્કૂલે જતો ત્યારે રજા પાડવાનું કહેતો હતો? નહીં, નહોતું કીધું? પરવાનો નકર રસ્તી રજા પાડે એટલે એને એરર થતું હોય. કારણ કે સવારમાં આને શરીર દુખતું હતું, એ એરર કહેતો હતો કે શરીર દુખે છે એમ. તો કદાચ મેં કીધું રજા પાડી હોય પણ પાડી નથી. તો પછી હસ્તી બેનને તો શું છે, મજા બગડી ગઈ છે. શું થાય છે? માથું દુખે છે. પછી એના ફોનને વધારે જોવો ને એટલે માથું દુખે. પછી તો આપણે કાલે ક્યાં જવાનું છે મમ્મી? હા, તો ભાઈ કાલે અમે નક્કી કર્યું છે વોટર પાર્કમાં જવાનું. કારણ કે છોકરાઓને રજા છે અને ઉનાળો ચાલુ થઈ ગયો છે. તો વોટર પાર્કમાં બધા ફૂલ ફેમિલીએ જવાનું નક્કી કર્યું છે. તો આ વખતે પહેલી વખત વોટર પાર્કમાં માવપા અમારી હારે આવશે. નકર અત્યાર સુધી જ્યારે આવ્યા નથી વોટર પાર્કમાં. ફાર્મમાં તો જતા હોય, વોટર પાર્કમાં પહેલી વખત માવપા હારે આવવાના છે. તો આ વખતે વોટર પાર્કમાં ફૂલ ધમાલ મસ્તી કરવાની છે. કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં વોટર પાર્કનો. અને મારી મમ્મી છે, મારા મમ્મી આવવાના છે, હસ્તી, પર્વ, માવપા બધા વોટર પાર્કમાં જવાના છે. હું દીદી બધા, મારા કાકાનો છોકરો આવવાનો છે. બધા વોટર પાર્કમાં જઈને ફૂલ ધમાલ મસ્તી કરવાના છે કાલે. તો પણ હસ્તીબેનને મજા નથી તો એનું કાંઈક કરવું પડશે ને. હસ્તીને મજા નથી તો તને જ મજા નથી ને? પણ તને મજા નથી તો વોટર પાર્કમાં કઈ રીતે આવી? તું મજા નથી ને? વોટર પાર્કનું નામ પડ્યું એટલે પછી મજા બધું સારું થઈ ગયું. તો મજા હારી થઈ ગઈ. તો કાંઈ નહીં, હવે કાલનું વોટર પાર્કનું છે ને તૈયારી કરી લઈ.
અને અમારા પર્વભાઈ જે સ્કૂલે છે સ્કૂલેથી આવે ને પછી એ બગડા સાથે બોલશે કારણ કે એને વોટર પાર્કમાં બહુ મજા આવે છે. અમારા પર્વભાઈ સ્કૂલેથી આવીને સીધું જોવો ગોળો ખાવાનું શરૂ કરી દીધું છે. હજી મજા કાલે હતી નહીં આસપાસ એને ગોળો ખાતો છે એટલે વધારે મજા બગડે ને એમ જો કેવો બે મોઢે કાંઈ એમ જો બતાવી દો મજા આવે ગોળો ખાવાની મજા જ આવે ને કા કાંઈ નહીં ખાઈ લો હાલો. તો ભાઈ અમારા પર્વભાઈ હમણાં ગોળો ખાતા હતા તમને ખબર જ છે અને હવે ઘરે આવીને પાછું નવું નાટક શરૂ કર્યું જાય જો શું કરશો એ તું શું કરશો હે ડ્રોઈંગ ખાતું એ છે ને ઇરેઝરને કટકા કરીને ઓગાળે છે જો એટલે એ મગજ હાકે છે અને રીધી છે ને સાફ સફાઈ કરે છે. શું કામ કારણ કે પર્વભાઈએ બધું ભરી દીધું આખું ઘર જો નીચે જુઓ તમે જો ઇરેઝરનું આ બધું છે ને એને ભૂસીને એ બધા કરીને આવી રીતના કરી નાખ્યું જો ઓલી રૂમમાં વહી ગયો જો 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 આ જો પેન્સિલને આવું રીતના કરે છે અને રીધી જો આખો દિવસ સાફ સફાઈમાં જ રહી છે રીધી એનું ચાલુ જ હોય આવી રીતના વેર વિખેર કરવાનું ને બાંધવાનું ને આ ને શું કર્યું કેમ મૂકી દીધું ફ્રીજમાં મૂકવી તો શું થાય હે ફ્રીજમાં મૂકી ડ્રોઈંગ બની જાય એ નવું લાવ્યો લે તે કોઈ આવી ડ્રોઈંગ બનાવી છે એ બધું ફોનમાં જોઈ જઈને કરતો હોય ભાઈ આ ફોનમાં છે ને આવી રીતના આવું બધું છે ને એ ફોનમાં જોઈ જઈને આવે હા જો હવે સમજાણો તો એ જેમ્સ વાળો વિડીયો આવે ને ડીશની ફરતી સારી બાજુ જેમ્સ કલરની મૂકે પછી એમાં પાણી નાખે ને તો જેમ્સનો કલર મિક્સ થાય એટલે એ ડ્રોઈંગ બને એવી રીતના ને એટલે એ ભાઈ જોયું નહીં છે ને હવે આ ઇરેઝર હારે કરે છે પણ એને એ અંદાજો નથી કે ઇરેઝર એવી રીતના ન થાય. હા એને ખબર છે જેમ્સ માગે ને તો આ નહીં લઈ દે એમ કરતા છે ને હું ઇરેઝરના કટકા કરીને ટ્રાય કરું થાય તો હે કાંઈ નહીં ટ્રાય કર્યા કર મહેનત કર્યા કર એ બાને તું કામ હગડતો રે કે બીજું નવું તો ન કર્યા હા જો પાછો ગયો એને છે ને નિરાશ નહીં થાય ફ્રીજ ખોલ બંધ જ કરશે જ્યાં સુધી હા એટલે છે ને એ ફ્રીજ ખોલ બંધ જ કરશે એની અંદર પેપ્સી મૂકી છે એની જમવા દે એ નવી કાંક વસ્તુ આવશે ને એટલે ફ્રીજ ખોલ બંધ જ કરશે અને નિરાશ ન થાય નવી કાંક ફ્રીજમાં વસ્તુ મૂકી હોય ને તો એ જોયા જ કરશે. હા પેંડા હોય તો એ જ્યાં સુધી બોક્સ પૂરું ન થાય ત્યાં સુધી મૂકશે જ નહીં પેંડા પૂરા થાય પછી એ બોક્સ મૂકે ત્યાં સુધી ક્યારેક તો અંદરની રૂમ અંધારું હોય અમે બધા અહીંયા બેઠા હોય તો એ ભાઈ પેંડાનું બોક્સ લઈ ખૂણામાં જઈ અંધારામાં પેંડા ખાતો હોય અમે અહીંયા જોઈ કે ભાઈ ક્યાં ગયો તો અંદર જોઈને તો એ ખૂણામાં બેઠા પેંડા ખાતો હોય એવા નાટક છે અમારા ભાઈને. નાખી દીધું બસ હા પણ લાઈ નાખી દો જા એમને એને શું કીધું રીતે લીંબુ નાખજો આમ જો લીંબુ નાખી દીધું બસ ભારતી બન ખબર પડશે ને દજો પેલું તો તારો વારો પડી જવાનો છે. હા તું છે ને આપણે નાના હતા ત્યારે ખબર ને ઓલું શું આવતું આપણે નાના હતા ત્યારે ઓલી વસ્તુ કાંક આવતી આપણે ઓલું ગોરા ખાંભલી આવતી ખબર એનું પછી ઓલા બિયા નીકળતા અંદર આંબલિયા દેવા બિયા ન નીકળતા પોસા એનું આપણે પાણીમાં નાખીને પછી એનું રબર બનાવીને ટ્રાય કરતા હતા પણ એ ન બનતું. હા તો એ આ છે ને હવે આ ભાઈ કલર કાઢે ઇરેઝરમાંથી કલર કાઢે છે. લીંબુ નાખ્યું લીંબુ ક્યાં મૂક્યો લીંબુ ક્યાં નાખ્યું એ લીંબુ હવે કઈ કામનું નહીં ભાઈ અંદર બોળી દીધું છે. પાણી નો ઉડાડે તો ભાઈ અમારા છે ને મસ્કા મારો ભાઈ છે અને જ્યારે કામ હોય ને ત્યારે બહુ મસ્કા મારે અને પછી જ્યારે કામ પતી જાય ને ત્યારે તું કોણ ને હું કોણ આ ભાઈનું કામ એવું છે. જા અત્યારે મારી પાસે બેઠો છે હમણાં છે ને હું કાંઈક ખીજાય ને એવું કરીને તો મારથી આગો ભાગશે. જા વળ ખાય મારી પાસે જા આની યાર છે ને બાંધવાની મજા આવે.
અને માથું દુખતું હતું દાંત કાઢે અત્યારે જો દાંત હાલો આમ આવી રીતના હાલો હાથે ધક્કો મારો એ હાથે પેલું હાથે આવડા ચેલેન્જ કમ્પ્લીટ કરો હાલો પેલા હાલો જો આ ચેલેન્જમાં જે જીતી જાય એને જ રમવાનું હોય. ઓકે હાલો આ પાટા મારે હસ્તે નામ ચડાવી દીધું સીધું એને મનાવવા હાટું બીજા નામ ચડાવવું પડે જ્યારે ભેગું થાય. તો હવે રીતિને સવારમાં માથું દુખતું હતું, હવે જોઈએ રીતિને કેવું છે અત્યારે, કેમ છે રાહત છે માથું દુખતું હતું એમાં શું લાગે છે? રાહત થઈ ગઈ? થઈ ગયું ને હળવું હળવું? કાંઈ નહીં ભાઈ, સવાર દીનું માથું 2 દીધા તો એક ધારું દુખતું હતું કે ભાઈ ઘડીક દુખે પાછું ઉતરી જાય, પાછું દુખવાનું શરૂ થાય. સડ ઉતર્યું તાવ જેવું થઈ ગયું, તાવ કેવો સડ ઉતર્યો એવી રીતના સડ ઉતર્યું માથું થઈ ગયું હતું. તો ભાઈ અત્યારે તો રાહત છે, પણ જો આગળ એવું થાય તો આપણે પેલા દવાખાને બતાવશું. એ તો ના જ પાડે છે દવાખાને જવાની, પણ હું કહું છું દવાખાને પહેલાં બતાવી દેવાનું, કારણ કે માથું વધારે દુખે પછી હેરાન થવું એના કરતાં પહેલાં શરૂઆતમાં આપણે દવા લઈ લઈએ તો જલ્દી રાહત થઈ જાય. જા હજી એ રીતે આ બધું છે ને હરખું સાફ સફાઈ કરી જ રહી છે. હમણાં 5 મિનિટમાં જો આ 2 ભાઈઓ થઈને કેટલું ઓલું રણ વિખંડ કરી નાખશે. જો બેઠા જો બસ એ આમાં આ કે મને શરીર દુખે છે અને આ કે મને માથું દુખે છે. કેમ હાસું માનવું, કોનું હાસું માનવું? જો તો ભાઈ હવે અમારા પર્વભાઈ બાંધીને થાકી ગયા છે અને હવે લેસન કરવા બેસી ગયા. જો એટલે છે ને આજ બધું લેસન પૂરું કરી નાખશે એટલે કાલ ટેન્શન નહીં. કાલ જવાનું છે વોટર પાર્કમાં જવાનું છે ને, શરીર નથી દુખતું ને તો વાંધો નહીં. હાલો ભાઈ, પર્વભાઈનું તો થઈ ગયું, શરીર નથી દુખતું અને રીતિને માથું ઉતરી ગયું છે એટલે વોટર પાર્કમાં જવાનું છે એટલે એને માથું ઉતરી ગયું છે. હા, હસ્તીને માથું ઉતરી ગયું છે. તો હું છું, તને હું છું? હે દુખે છે? ક્યાં દુખે છે બતાવી દો. અહીંયા દુખે, અહીંયા દુખે. તો ભાઈ અત્યારે હસ્તીબેન અમારે દવા પીવે છે, કડવી છે ને મીઠી છે એમ કરે છે. તો પછી અમે ચેલેન્જ રાખ્યો છે બંધ, કારણ કે હસ્તીબેનને મજા બગડી ગઈ છે એટલે ચેલેન્જ નથી કરવાના, કારણ કે બહારનું નથી દેવું, કારણ કે મજા બગડી જાય છે ને એટલે બહારનું નથી દેવું. તો એ ચેલેન્જ આપણે કેન્સલ રાખી. જા મા દીકરી બાતે છે, જો પીવડાવવા. દવા કડવી લાગે ને તીખી લાગે ને ઓલી લાગે ને પીઝા એમાં દવા રહી ગઈ છે પીઝા. અને અમારા પર્વભાઈ જો એને જે ઓલું સિનાઈ માટીનું જે બનાવવાનો પ્રોજેક્ટ આવ્યો છે તો એ કમ્પ્લીટ કરવા માંડ્યા છે. અને ખબર પડી ગઈ કે ભાઈ કાલ જવાનું છે બહાર, તો પછી કાંઈ થાય નહીં, તો અત્યારે આપણે કમ્પ્લીટ કરી નાખવી. જો મગજ ગયો છે, કારણ કે હરખું થતું નથી ને એટલે ક્યારનો મહેનત કરે છે. હસ્તી તારો પ્રોજેક્ટ કેટલે પહોંચ્યો છે ભાઈ? હે હસ્તી તારો પ્રોજેક્ટ કેટલે પહોંચ્યો છે? તો હવે બનાવવાનું શરૂ કરી દઈએ બરોબર આપણે. હા 4 વ્હીલ બનાવ્યો, 4 વ્હીલ બનાવ્યો તું. તો હવે રિશ્તીને પૂછવી કે કેમ છું. રીતિ મમ્મી પપ્પા લઈ ગયા હતા દવાખાને, તો શું કીધું ડૉક્ટરે? માથું દુખતું તો દવા આપી અને આ પર્વને બહુ પગ દુખા કરે, શરીર દુખા કરે ને તો એને પછી વિટામિન ઘટે છે. હા તો ભાઈ અમારા પર્વભાઈને વિટામિન ઘટે છે, તો એના માટે વિટામિનની દવા આવી ગઈ છે. વિટામિનની દવા આપી છે, તો એને 3 મહિના વિટામિનની દવા પીવડાવવાની. 3 મહિના કોર્સ કરવાનો 3 મહિનાનો કોર્સ આવ્યો છે ભાઈ અમારા પર્વભાઈને. જો કે દવા જો મીઠી હશે તો વાંધો નહીં આવે તો પી જાય, પણ જો કડવી હશે તો રોજ પીવડાવવામાં કેવડાવશે, તો મીઠી હશે તો વાંધો નહીં આવે તો પી લે. આ વ્લોગને અહીંયા પૂરો કરી.